સુવિચારોની સંજીવની શ્રી નવીનભાઈ દ્વારા સંક્ષેપ અને સંકલન. આજનો ટોપિક છે બિંદુમાં સિંધુ. આજના નેનો ટેકનોલોજી કે ક્વોન્ટમ ફિઝિક્સના જમાનામાં આપણે કહીએ બિંદુમાં સિંધુ છે તો માનવા જેવી વાત છે. અને વિચારોનું પણ કંઈક એવું જ છે. તો ચાલો શરૂ કરીએ. આયુષ્યની તિજોરી ઈચ્છાઓ ખાલી કરી ગઈ, પણ અફસોસ આપણે સંતોષનું તાળું ન લગાવી શક્યા. સાચો સાથ આપવાવાળાની એક જ નિશાની એ હોય છે કે એ કદી ચર્ચા નથી કરતા, પણ ફિકર કરે છે. અહંકાર એ ખાલી વાસણમાં ભરેલા કચરા જેવો છે. તે સાફ ન થાય ત્યાં સુધી કોઈ સારી વસ્તુ એ વાસણમાં ભરવી અશક્ય છે. સમયના દ્વંદ્વમાં ફસાયેલો માણસ છું. તું ભવિષ્યની આશા ન રાખીશ. હું મારા વર્તમાનમાં પણ નિષ્ફળ છું. घड़ी की सुई नियम से चलती है, इसीलिए लोग उस पर विश्वास करते हैं. यदि हम भी नियम से चलेंगे तो लोग हम पर भी विश्वास करेंगे. જીવનમાં બે વસ્તુ વ્યક્તિને દુઃખી કરે છે. પહેલું જીદ અને બીજું અભિમાન. જીવનમાં બે વસ્તુઓ વ્યક્તિને સુખી કરે છે. પહેલું લેટ ગો ને બીજું કોમ્પ્રોમાઇઝ. આજે શું કરવું છે ડિસાઈડ કરીને રાખજો. સમાધાનમ સમાધિ. એને સમાધાનની દૃષ્ટિને જ્યારે નજરમાં રાખીને કોમ્પ્રોમાઇઝ કરીએ ને તો ઇઝી થઈ જાય છે. કોઈ પૂછે લાગણીનો સ્વાદ કેવો, લાગણીનો રંગ કેવો, લાગણીનો આકાર કેવો? મેં કહ્યું, મનને સ્પર્શે, હૈયું હરખાય, આંખો હસે, એ જ છે અનુભૂતિ લાગણીની. બધા દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે. મન પ્રસન્ન રાખો, બધા દુઃખ દૂર થઈ જશે એ હકીકત છે. જે તમને સમજે છે તેને તમારી કોઈ પણ ચોખવટની જરૂર નથી. બહુ ધ્યાનથી સાંભળજો. જે તમને સમજે છે તેને તમારી કોઈ પણ ચોખવટની જરૂર નથી, અને જે તમને સમજતા જ નથી તે તમારી ચોખવટને શું સમજશે? મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. તો તૈયાર છો આપ? આપણે 4 સરસ મજાના પ્રશ્નો ગુરુદેવશ્રીથી પૂછાયેલા આપને પૂછવાના છે. જે ભાર વિનાનું હોય નહીં એ? તમે શું કહ્યું? હવા? નો, રોંગ આન્સર. વિચારો. જવાબ છે અભિમાન. પ્રશ્ન બીજો, જીવનમાં બધા જ રોકાણોની પહોંચ એટલે? પહોંચ એટલે રિસિપ્ટ. એટલે જીવનમાં બધા જ રોકાણોની રિસિપ્ટ કઈ? એ પ્રશ્ન છે. તો જવાબ મળી ગયો હોય તો ટેલી કરો. જવાબ બહુ સિમ્પલ છે, મૃત્યુ. આપનાર લેનાર બંનેને લાભ થાય એવી કેવી ચીજ? વિન વિન સિચ્યુએશન. જવાબ છે પ્રેમ.
જિંદગીને કચડી નાખતો બોજ એ છે અપરાધ ભાવનો. તો આશા છે કે આપને મોટાભાગના જવાબ આવડી ગયા હશે. ના આવડ્યા હોય તો જવાબ તો આપી જ દીધો છે. તો ચાલો ફરી મળશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.